નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આપણા 9મા ચેપ્ટરમાં આપણું જે વિદેશ વ્યાપારનું સ્વરૂપ છે એને આપણે આગળ વધારીશું. જેમાં આપણે ગયા વિડીયોમાં 4 જ પોઈન્ટ છે એ આપણે લીધેલા હતા કે જેમાં આપણે વિદેશ વ્યાપારમાં સાધનોની ભૌગોલિક ગતિશીલતા અને વ્યવસાયિક ગતિશીલતા વિશે ચર્ચા કરી, તેમજ વિવિધ ધરાવતી વસ્તુઓના વ્યાપાર વિશેની, પડકારજનક પરિસ્થિતિ વિશેની અને રાજનીતિક પ્રયત્નો કે સરકારના પ્રયત્નો વિશેની વાત કરેલી હતી. હવે આપણો જે પોઈન્ટ છે 5મો એ છે વિવિધ ચલણોના ભાવ અને તેના મૂલ્ય અંગેની અટકળો. મિત્રો, જ્યારે પણ આપણે વિદેશ વ્યાપાર કરવો હોય ત્યારે જે તે દેશનું ચલણ તો ચોક્કસ જોઈએ, પણ આપણે મોટા ભાગે એક ચલણનો વધારે ઉપયોગ કરીએ છીએ અને એને કહેવાય ઇન્ટરનેશનલ ચલણ, અને એ છે અમેરિકી ચલણ, એટલે કે જેને આપણે ડોલર તરીકે ઓળખીએ છીએ. વિદેશ વ્યાપારમાં સર્વસ્વીકૃત જે માન્ય ચલણ હોય એમાં જ આપણે ચૂકવણી કરવાની થાય. માટે વ્યાપાર કરતા દરેક દેશે એ પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે, મતલબ કે ફેરબદલી કરવી પડે. અને આ માટે વિવિધ હુંડિયામણના દર અને તેમાં થતી વધઘટ માટેની એને જાણકારી પણ હોવી જરૂરી છે. જો મોંઘા ભાવે હુંડિયામણ ખરીદવામાં આવે, મિત્રો, હુંડિયામણ એટલે વિદેશી ચલણ, તો વ્યાપારમાં મોટું નુકસાન થાય. આ માટે વેપારીઓ કેટલીક વાર નિષ્ણાતોની સલાહ પણ લેશે અને લેવી જ પડે છે. અને મિત્રો, રોજે રોજ આ ચલણોની કિંમત છે એ ફરે છે. તમે કાં તો ન્યૂઝ જુઓ અથવા તો ન્યૂઝ પેપર વાંચો તો જેમ સોનાની ને ચાંદીની કિંમત હોય એ જ રીતે પાઉન્ડ અને ડોલરની, યેનની, રૂબલની, બધા જ દેશના ચલણોની કિંમત આ એ પેપરની અંદર એક જે બજારનું એક પેજ આવે છે બિઝનેસનું અને ભાવોનું, ત્યાં આપને આપેલા હોય છે. તમે રોજે રોજ વાંચો તો તમને રોજે રોજ કેટલી કિંમત છે, આપણે રૂપિયાની સામે ડોલર મેળવવો હોય તો કેટલા આપણે રૂપિયા ચૂકવવા પડે એની આપણે માહિતી સરળતાથી મળી જાય છે. હવેનો આપણો જે પોઈન્ટ છે છઠ્ઠો પોઈન્ટ છે વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથેના સંયુક્ત પ્રયાસો. હંમેશા આપણે કોઈ પણ વ્યાપાર કરવો હોય ત્યારે દરેક દેશો સાથેના આપણા સંબંધો છે એને ખૂબ ધ્યાનથી જોવા પડે. મિત્રો, વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વ્યાપાર વિકસાવવા માટે અનેક દેશોએ, એટલે કે આમ તો દરેક દેશની સરકારોએ વિશ્વ વ્યાપાર સંગઠન કે જેને આપણે WTO એવું ટૂંકું નામ આપ્યું છે એની સાથેના પ્રયત્નો કરવા પડે. વ્યાપારનું કદ વધારવા માટે એમ જ દેશને મક્કમ ઇરાદાથી પ્રયાસો કરવા ખૂબ જરૂરી પડે છે, કેમ કે વ્યાપારનું કદ વધારવું હોય તો આપણે આ બધા જ દેશો સાથે સારા સંબંધોથી આપણે આગળ વધીએ તો આપણો વ્યાપાર છે એ બધા જ દેશોમાં વિસ્તરે. જે પૈકી તેમણે તેમની નીતિઓ વિશે વધુ અનુરૂપ બનાવી એ પણ આપને ખ્યાલ આવે. સામાજિક ને સાંસ્કૃતિક જૂથો એ પણ સ્વીકારે અને દરેક દેશના વિવિધ ઔદ્યોગિક સંગઠનો છે એ પણ વ્યાપાર વધારવા અને સહકાર આપવા માટેના પ્રયાસો સતત કરી રહ્યા છે. આ ઉપરાંત આપણો જે 7મો પોઈન્ટ છે એ છે રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર વ્યાપાર ઉપર કેવી થાય એને ધ્યાનમાં રાખીને કે વિદેશ વ્યાપારના કદ અને દિશા પર રાજકીય અને સામાજિક બાબતોની અસર પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં જોઈ શકીએ છીએ. દાખલા તરીકે કેવી રીતે, તો કે વિશ્વયુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશોએ પોતાના વ્યાપારના સંબંધો બગાડ્યા, જેને પરિણામે વિશ્વ નેતાઓ સાથે મળીને વ્યાપાર વધારવાના પ્રયત્નો થાય. એ માટે દરેક દેશ એવું ધ્યાન રાખે છે કાં તો યુદ્ધ ન થાય અથવા યુદ્ધને હટીને વ્યાપાર તરફ દોરાય કે ખેંચાય એ માટેના પ્રયાસો હાથ ધરે છે. મિત્રો, આપણે અત્યારે જ વર્તમાન સમયમાં આપણે સાંભળી રહ્યા છીએ કે આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ થશે કે ચીન સાથે યુદ્ધ કરશે, પણ એવું તાત્કાલિક શક્ય ન જ બને, કેમ કે 100 વખત વિચાર દરેક દેશ કરે કે યુદ્ધ જો કરશું તો દેશની પરિસ્થિતિ શું થશે, એની વ્યાપાર ઉપર પણ અસર થશે અને પબ્લિક ઉપર પણ અસર થશે, એટલે બહુ વિચારીને આગળ વધે યુદ્ધ કરવા માટે. એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે સંબંધો ઉપર એની ચોક્કસ અસર થશે જ. વ્યાપારનું કદ અને દિશા જે તે દેશના વિચારો, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ અને દેશો સાથેના સંબંધો ઉપર જ ચોક્કસ આધાર રાખે છે. ત્યાર પછીનો આપણો જે પોઈન્ટ છે એ છે અત્યંત મોટા પાયાના વ્યાપાર. મિત્રો, નાના નાના વ્યાપાર પણ કરતા હોય અને મોટા પણ વ્યાપાર કરતા હોય, પણ વિદેશ વ્યાપારનું કદ અત્યંત વિશાળ હોય છે. તેમાં અનેક દેશો જોડાયેલા હોય, એની સાથે અસંખ્ય વસ્તુઓ હોય અને અનેક દેશોના કાયદાઓ અને અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પણ સંકળાયેલી હોય, તો આવા મોટા પ્રકારનો વ્યાપાર છે એ શક્ય બનાવી શકાય.
ત્યાર પછીનો આપણે પોઈન્ટ જોઈએ છીએ એ છે 9મો પોઈન્ટ, વધુ પ્રમાણમાં કરવેરા અને એની પરવાનગીઓ કેવી. તો આપણે એને જોઈએ કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર જ્યારે કરવાનો થાય ત્યારે દરેક દેશે પોતાના બીજા દેશની સામે અનેક રીતની ચકાસણીઓ કરશે. પરવાનગીઓ ઉપરના પાર કરવાની છે તો કેવી પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું થશે, આ બધી જ બાબતો છે એ ધ્યાને લેશે. વ્યાપારજન્ય વસ્તુઓ અને સેવાઓ માટે પરવાનગી, ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ લેશે. આંતરરાષ્ટ્રીય જગતની ચૂકવણી કેવી, ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા કેવી છે, અનેક ધારાધોરણો છે એને ધ્યાનમાં રાખી અને આગળ વધશે અને વેપાર કરશે અને ઉત્પાદન પદ્ધતિ વિશેની જાણકારી રાખશે. આમ ખાદ્ય વસ્તુઓ કે દવાની ગુણવત્તાના ધોરણો પણ એ જુદા હોય તો એને પણ ધ્યાને લેશે. કેટલાક પ્રમાણમાં ઉત્પાદક પાસે કેવી રીતનું ઉત્પાદન કરવું એ બાબતોને પણ ધ્યાનમાં લેશે. આ રીતે આપણે જોઈએ છીએ કે વધુ પ્રમાણના કરવેરા અને પરવાનગીઓ કેવી છે એ પણ ધ્યાને લેશે. અને છેલ્લો પોઈન્ટ આપણો 10મો પોઈન્ટ છે અને 10મો પોઈન્ટ છે સૌથી વધારે મહત્ત્વનો, એ છે હરીફાઈનો. અહીં આપણે જોઈએ છીએ કે હરીફાઈ કેવી છે અને જોખમની ઊંચી માત્રા કેવી છે એને પણ એ ચોક્કસ ધ્યાને લેશે કે કોઈ પણ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરી શકતી નથી, એને પરિણામે આ વિશ્વ વ્યાપાર છે ઉદ્ભવે છે, આપને ખ્યાલ છે. અને એ બધી વસ્તુઓ વિશ્વ બજારમાં વેચવાનો એ પ્રયાસ કરતી હોય માટે વેચનારાઓ વચ્ચે હરીફાઈનું પ્રમાણ ખૂબ ઊંચું હોય છે. વેચનારાઓ વચ્ચે સ્પર્ધા હોય છે. વસ્તુઓ અને સેવાની માંગ પણ અનેક દેશોના અનેક ગ્રાહકો કરે, આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઈ હોય. આમ વિશ્વ બજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ ઊંચું હોય છે કે નુકસાની પણ જઈ શકે. ગુણવત્તાને જાળવી રાખવી પડે, પોતાની જે વસ્તુ બનાવે છે એનો પ્રચાર ખર્ચ કરવો પડે, વેચાણ ખર્ચ ઊંચો આવે છે કે નહીં એ બાબતોને ધ્યાનમાં રાખવા પડે. આ બધું કરશે તો ચોક્કસ ઊંચો ખર્ચ આવે. ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ પણ જો બજાર ન મળે તો સૌથી મોટો માઇનસ પોઈન્ટ, એને નુકસાની સહન કરવી પડે. આ બધા જ પડકારો ઝીલે અને એ વ્યાપાર કરવા માટે આગળ વધી શકે. એટલે અહીંયા આપણે આ 10 પોઈન્ટ છે એ સ્વરૂપના વિદેશ વ્યાપારના સ્વરૂપના પોઈન્ટ પૂરા કર્યા છે. 10 પોઈન્ટ છે ખાલી મુદ્દાઓને યાદ રાખી લેશું. હવે આપણે નેક્સ્ટ ટાઈમ છે એ નવો પોઈન્ટ આંતરિક અને વિદેશ વ્યાપાર વચ્ચેના તફાવતને જોઈશું. થેન્ક યુ.